નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। ગુજરાતના ભરૂચ જિલ્લાના ઝઘડિયા ગામમાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટનાને લોકો ભૂલ્યા નથી, ત્યાં તો ભરૂચના આમોદથી વધુ એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે। આ ઘટનામાં 35 વર્ષીય યુવક 71 વર્ષની વૃદ્ધ પર દુષ્કર્મ આચર્યું છે। આ ઘટના અહેવાલ સામે આવતા ચોરો તરફ લોકો ધિક્કારની લાગણી વરસાવી રહ્યા છે। પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના આમોદમાં ત્યારે એક 35 વર્ષના યુવકે ત્યારે મિત્રો 71 વર્ષની વૃદ્ધને હવસનો શિકાર બનાવી હતી। આમોદ પોલીસ પંથકે નોંધાવી ફરિયાદ અનુસાર આરોપી શૈલેષ રાઠોડે ખેતરની વાડીમાં વૃદ્ધ પર દુષ્કર્મ આચરી પોતાની હવસનો શિકાર બનાવી હતી। આ અંગેની ફરિયાદ નોંધતા ભરૂચ એલસીબી તથા એસઓજીએ ટીમની આરોપી શૈલેષ રાઠોડને ત્યારે પકડવા અલગ અલગ ટીમો બનાવી આકાશ પાતાળ એક કરી રહી છે। આરોપી શૈલેષ રાઠોડ અગાઉની 1.5 વર્ષ પહેલા આ જ વૃદ્ધ પર દુષ્કર્મ આચર્યું હતું, જે અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને યુવકની ધરપકડ કરવામાં આવી હતી। જોકે આરોપી જામીન પર છૂટી ગયો હતો, ત્યારે આરોપી શૈલેષ રાઠોડે આજ વૃદ્ધ પર દુષ્કર્મ આચર્યું છે। આ ઘટના પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ અને ધિક્કાર વરસાવી રહ્યા છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।